ભરૂચના બળિયાદેવ મંદિર ટ્રસ્ટ અંગે વિવાદ, સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા નિમણૂક પર સ્ટે। દશાશ્વમેઘ રોડ સ્થિત સાર્વજનિક ટ્રસ્ટ બળિયાદેવ મંદિરના સંચાલન અંગે વિવાદ ઉભો થયો છે। ટ્રસ્ટના ટ્રસ્ટી અશ્વિનભાઈ રમણલાલ માસ્તરે જાહેર કરેલ માહિતી અનુસાર ટ્રસ્ટના ટ્રસ્ટી નવીનભાઈ ઉર્ફે નવીનચંદ્ર ડાયાભાઈ રાણા અને તેમની સાથેના કેટલાક વ્યક્તિઓ દ્વારા ટ્રસ્ટમાં ખોટા, બનાવટી અને ગેરકાયદેસર દસ્તાવેજોના આધારે ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આક્ષેપ મુજબ નવીનભાઈ રાણાએ એક નિમેશ નવીનચંદ્ર રાણા, બીજા હરેશ ડાયાભાઈ રાણા, ત્રીજા રમેશભાઈ મોહનભાઈ રાણા અને ચાર જીતેન્દ્ર ભગવતલાલ મોદી નામના વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમણૂક કરી હતી। ત્યારબાદ આ વ્યક્તિઓ દ્વારા મંદિરના વહીવટમાં હસ્તક્ષેપ કરીને અન્ય પૂજારી તથા કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવાયું છે। મંદિરના વર્ષોથી સેવારત રહેલા પૂજારી ભગતસિંહ મંગળદાસ પરમારને દેવ સેવામાંથી દૂર કરીને અન્ય પૂજારીની ગેરરીતિથી નિમણૂક કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે। ઉપરાંત મંદિરના જીર્ણોદ્ધાર અંગે પણ ગેરરીતિપૂર્વક તજવીજ હાથ ધરાઈ હોવાની માહિતી સામે આવી છે। આ સમગ્ર મામલે સુરતના સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેમણે તારીખ 5 માર્ચ 2026ના રોજ આગામી સુનાવણી સુધી ઉપરોક્ત વ્યક્તિઓની ટ્રસ્ટી તરીકેની નિમણૂક પર સ્ટે ઓર્ડર આપ્યો છે। ટ્રસ્ટી અશ્વિનભાઈ માસ્તરે ભાવિક ભક્તોને અપીલ કરી છે કે હાલમાં ઉપરોક્ત વ્યક્તિઓ કાયદેસર ટ્રસ્ટ નથી, તેથી તેઓને મંદિરના વહીવટમાં સહકાર આપવો નહીં અને તેમને કોઈ પણ પ્રકારનું દાન, ભેટ કે ફાળો આપવો નહીં। વધુમાં આ મામલે સંકળાયેલા વ્યક્તિઓ સામે દીવાની તેમજ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે। હું અશ્વિન રમણલાલ માસ્તર, બળિયાદેવ મંદિર દશાશ્વમેઘ રોડનો ટ્રસ્ટી છું। જે ટ્રસ્ટ 1985થી અમે ફોર્મ કરેલું, ત્યાર પછીના આ વિખવાદ ચાલતો હતો અને એ વિખવાદમાં આ નવા ટ્રસ્ટી આવી ગયા અને એમને મને મરેલો જાહેર કર્યો અને જે સદંતર ખોટું છે। કેસ કેટલા વખતથી છે? કેસ તો હજુ હમણાં જ ઇમિડિયેટલી થયો। અમને ખબર પડી કે આ કેસ આ લોકોએ કરેલું છે જૂનું અને એમાં મારું નામ મરણમાં આપેલું છે, એટલે અમે તાત્કાલિક સુરત કમિશનરને મળ્યા અને એમને ઇમિડિયેટલી મને એક સ્ટે આપ્યો। એ સ્ટે 2-4 સુધી આપેલો છે અને એ કેસ એમને બોલાવવામાં આવશે બધાને, ત્યાર પછી આગળ ચાલશે। હાલમાં જેનો ઓપીટી છે તેની પર સ્ટે છે? હા, હાલમાં જે નવો ટ્રસ્ટ આ લોકોએ દાખલ કર્યું છે એના ઉપર ચેરિટી કમિશનરે ઇમિડિયેટલી સ્ટે આપેલો છે। નવા ટ્રસ્ટીઓ કોણ કોણ છે? આ નવા ટ્રસ્ટીઓ જે છે એમાં એક નવીનભાઈ ડાયાભાઈ રાણા, નિમેશ નવીનચંદ્ર રાણા, ડાયાભાઈ રાણા, રમેશભાઈ મોહનભાઈ રાણા, જીતેન્દ્ર ભગવતલાલ મોદી।